આ તરફ ચંડોળામાં ડિમોલેશનનો બીજો તબક્કો હાથ ધરાશે। બીજા તબક્કાની કામગીરી પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે। કામગીરી સંદર્ભે ગૃહમંત્રી એક વિડીયો કોન્ફરન્સ કરશે। વિડીયો કોન્ફરન્સથી બેઠક કરશે, જેમાં અમદાવાદના સીપી, કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાશે। પ્રથમ ફેઝમાં બાંગ્લાદેશીના બાંધકામ દૂર કરાયા। 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી અને હજુ પણ 5 લાખ 40 ચોરસ મીટર જમીનો પર દબાણ યથાવત છે। પ્રથમ ફેઝમાં ખાલી કરાયેલી જમીનની દેખરેખ રખાશે। જમીન પર ફરીથી દબાણ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, 3 દિવસ સતત ત્યાં ડિમોલેશન થયું અને હવે બીજો તબક્કો ક્યારથી શરૂ થશે, શું માહિતી મળી રહી છે હાલમાં? જો આ સંપૂર્ણ ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં જે દબાણ છે એને અલગ અલગ 3 થી 4 તબક્કામાં હટાવી અને ત્યાં કામગીરી સરકાર અને કોર્પોરેશન સાથે મળી અને કરી રહી છે। જેમાં પ્રથમ તબક્કામાં સૌથી મહત્વનું જે કામ હતું કે જેમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસતા હતા, જ્યાંથી અગાઉ પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથેના કનેક્શન સામે આવ્યા હતા અને સીધી રીતે અન્ય કોઈ ટેકનિકલ બાબતો અથવા તો માનવાધિકારની બાબતોને આનંદ ન થતું હોય એ બાબતોને ધ્યાનમાં રાખી આ તમામ જે બાંગ્લાદેશીઓના જે મકાનો હતા અને કેટલાક સામાજિક તત્વોના ગેરકાયદેસર મકાનો હતા એ પહેલા તબક્કાની અંદર તોડી પાડવામાં આવ્યા છે। લગભગ 1 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા છે એ પહેલા તબક્કાની અંદર ખુલ્લી કરી દેવામાં આવી છે। બીજા તબક્કાની કામગીરી પણ હવે ખૂબ જ ઝડપથી શરૂ થશે। એના માટે ગુજરાત પોલીસ એટલે કે ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની ટીમ ઉપરાંત સિંચાઈ વિભાગની જમીન છે તો એમને સાથે રાખી કોર્પોરેશન અને 3 અલગ અલગ એજન્સીઓ સાથે રહી અને એમાં સંકલન કરી જે મકાનો છે લાંબા સમયથી રહેશે તો એ તમામ બાબતોની ચકાસણી, ડોક્યુમેન્ટ વગેરે ચેક કરી અને તે પણ સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવશે। એક તાત્કાલિક કામ ન કરવાનું કારણ એ પણ છે કે જે લાંબા સમયથી વસવાટ કરે છે એમાં કોર્ટની અગાઉના જે જજમેન્ટો આવેલા છે એમાં એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે ને આ બધી બાબતોને ધ્યાનમાં રાખી સરકાર ના માથે દબાણ હટાવવા કરતાં અન્ય વ્યવસ્થાનો ખર્ચો વધે એ પ્રકારની સ્થિતિ છે ને એટલા જ માટે સરકારે મૂળમાં નથી, પરંતુ આખું ચંડોળા તળાવનો જે પોર્શન છે એ તમામ ગેરકાયદેસર જગ્યાઓ ખાલી કરી ક્રમશઃ અને એ લોકોને પોતાની રીતે અલગ વ્યવસ્થા કરે એ સૂચના આપવામાં આવશે। આ સાથે જે જગ્યા ખાલી થશે ત્યાં બીજું કોઈ દબાણ ન થાય, ફરીથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય એટલા જ માટે આ જગ્યા ઉપર કોઈ સરકારી આવાસ યોજના અથવા તો ખાસ પોલીસ માટેની જે વ્યવસ્થા છે એ ત્યાં કરવામાં આવશે, જેથી કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ અટકે અને આ જગ્યાનો કોઈ ખોટો ઉપયોગ ન થાય। અને એના જ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં થોડાક જ સમયમાં આ વિડીયો કોન્ફરન્સ શરૂ થશે। આભાર હિરેન તમામ વિગતો માટે। તો ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વસાહતને લઈને પોલીસ એલર્ટ પર છે। તળાવના છેડે ગેરકાયદેસર વસાહત શરૂ થતા પોલીસ એલર્ટ થઈ ગઈ છે। રહીશોએ ચંડોળા તળાવના છેડે રહેવાનું શરૂ કર્યું હતું। પોલીસે ગેરકાયદેસર વસાહત શરૂ થતા લોકોને હટાવી દીધા। ચોથા દિવસે ચંડોળા ડિમોલેશન કામગીરી પર બ્રેક વાગી છે। ચંડોળા તળાવનો કાટમાળ હટાવવાની કામગીરી હજુ ચાલુ છે। અમદાવાદના ચંડોળા તળાવમાં 3 દિવસ સુધી ડિમોલેશનની કામગીરી તો હાથ ધરવામાં આવી, પરંતુ ચોથા દિવસે તો તમામ જે કામગીરી જ્યારે ના જ કરવામાં આવી હોય તે પ્રકારે આખી રોક લગાવી દીધી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા। ચંડોળા તળાવની આજુબાજુમાં વસવાટ કરતા તમામ લોકોને હટાવવામાં આવ્યા હતા, પરંતુ ચંડોળા તળાવના બીજા જ વિસ્તારમાં તમામ જે ગેરકાયદે લોકો રહેતા હતા તેમને અન્ય સ્થળે વસવાટ શરૂ કરી દીધો હતો। જો કે ગઈકાલે પણ આ પ્રકારને લઈને માથાકૂટ સામે આવી હતી અને અત્યારે હાલ પોલીસ તંત્ર દ્વારા તમામને અહીંયા નિવાસ સ્થાનેથી હટાવવામાં આવી રહ્યા છે। કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ ના થાય તેની તકેદારી છે તે પણ રાખવામાં આવી રહી છે। નોંધનીય છે કે છેલ્લા 3 દિવસ સુધી આ કામગીરી છે તે મોટા પાયે શરૂ કરવામાં આવી। પ્રથમ દિવસે તો ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ જે ગેરકાયદેસર લોકો વસવાટ કરતા હોય, ઘૂસણખોરી કરી હોય તેમની સામે કડક કાર્યવાહીઓ કરવામાં આવતી હોય તેવું કોર્પોરેશનના એસેટ વિભાગ દ્વારા દેખાડા તો કરવામાં આવ્યા, પરંતુ આજે આ ચોથો દિવસ અને તમામ જે કામગીરી છે તે આખી રોક લગાવી દેવામાં આવી હોય, બુલડોઝર પર ફેરવવાનો નિર્ણય રદ કરી દેવામાં આવ્યો હોય તે પ્રકારે કામગીરી છે તે આખી અટકાવી દેવામાં આવી છે અને કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે। સાથે જ ગેરકાયદેસર બાંધકામ
બાંધકામને લઈને સવાલ ઉઠતા હતા. છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં જે સુખ સુવિધાઓ અહીંયા આપવામાં આવતી હતી, જો ગેરકાયદેસર બાંધકામ હતા તો અહીંયા સુવિધાઓ કેવી રીતે આપવામાં આવતી હતી તે બાબતને લઈને સવાલ થાય. જો કે હાલ આ તમામ જે ગેરકાયદેસર લોકો વસવાટ કરતા હતા, વસવાટ કરવાનું શરૂ કરે અને વધુ દિવસ વીતે તે પહેલા જ પોલીસ તંત્ર દ્વારા અહીંયા ચુસ્ત બંદોબસ્તો રાખવામાં જ આવ્યો છે અને સાથે જ જે તમામ લોકો વસવાટ કરી રહ્યા છે તેમને અન્ય સ્થળે ખસેડવામાં પણ આવી રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.